શું તમને વારંવાર એકના એક વિચાર આવે છે કે સટ્ટો લગાવીએ, પૈસા નાખીએ અને પત્તા રમવાની ગેમ સાથે પૈસાનો જુગાર પણ રમીએ? શું તમે તમારા જીવનનો મોટો ભાગ કે દિવસનો મોટો સમય પૈસા કેવી રીતે જુગારમાં નાખીને અથવા તો સટ્ટામાં લગાવીને એને કેવી રીતે બમણા કરીએ અને એ પૈસાના જોર પર જે છે એ સારું જીવન પસાર કરીએ એવા વિચાર આવે છે? શું તમને એવું થાય છે કે તમારી આસપાસના લોકો તમને સમજતા નથી અને તમે જે છે એ એક લકી ફેલો છો કે જે જુગારની અંદર ખૂબ કમાય છે અને જુગારથી જ જીવન અને એની આસપાસના લોકોનું જે જીવન જે છે એ સારું બનાવી શકે એવી ક્ષમતા ધરાવે છે? મિત્રો, આજે આપણે વાત કરીશું ગેમ્બલિંગ ડિસઓર્ડર પર. ગેમ્બલિંગ ડિસઓર્ડર શું છે? ગેમ્બલિંગ ડિસઓર્ડર એ એક એવી કેફી દ્રવ્યો સિવાયની બીમારી છે કે જેની અંદર દર્દીને સતત સટ્ટો રમવાની અથવા તો જુગાર રમવાની આદત પડે છે અને એ સ્ટેપ બાય સ્ટેપ એમાં ઉપર ચડતો જાય છે. એના 4 સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે વિનિંગ ફેઝ. વિનિંગ ફેઝની અંદર પેશન્ટ જે છે એને એક બહુ મોટો ચંક પૈસાનો એ ગેમ્બલિંગમાંથી મળે છે અને એ જ ચંક એને આગળની બીમારી માટે હંમેશા પ્રેરિત કરતો રહે છે કે પોતાની પાસે એવી શક્તિ છે, પોતાની પાસે એવી આવડત છે કે જેના લીધે એ આ પ્રકારના સાહસ કરી શકે એમ છે. પછીનો ફેઝ આવે છે પ્રોગ્રેસિવ લોસ ફેઝ. પ્રોગ્રેસિવ લોસ ફેઝની અંદર દર્દી જે છે એ લોકો પાસેથી પૈસાઓ ઉછીના લઈને અને એને જે છે એ ગેમ્બલિંગમાં નાખતો હોય છે અને એની સાથે સાથે એ એવી અપેક્ષા રાખે છે કે આજે લીધેલા નાણાં એક વખત જો સારી ગેમ રમાઈ જશે, એક વખત જો સારો સટ્ટો કે સારું પાસું કે સારું પત્તું કે સારું પાનું પડી જશે તો એની બધા જ લોનની ભરપાઈ થઈ જશે. પણ ધીરે ધીરે એ જ વસ્તુ એને નડતરરૂપ થવા લાગે છે. ધીરે ધીરે એણે નાખેલા પૈસાની સામે ગુમાવવાના પૈસાની અમાઉન્ટ વધતી જાય છે. એના પછીનો સ્ટેજ આવે છે ડેસ્પરેટ ફેઝ. ડેસ્પરેટ ફેઝની અંદર તમે જોઈ શકશો કે પેશન્ટ જે છે એ ધોખાધડી કરીને લોકોને જે છે એ છેતરીને એવી રીતે જે છે એ પૈસા ભેગા કરે છે અને એ ભેગા કરેલા પૈસા એ બધી જ અમાઉન્ટ એ ગેમ્બલિંગમાં નાખી દે છે જસ્ટ એક એવા ચાન્સ સાથે કે જો એક વખત આ વસ્તુ સારું થઈ ગઈ તો એના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને છેલ્લો સ્ટેજ આવે છે હોપલેસ સ્ટેજ. હોપલેસ સ્ટેજની અંદર દર્દી જે છે એ બધી જ આશાઓ છોડી મૂકે છે અને તેમ છતાં પણ એ જુગાર રમવાનું છોડતો નથી. એ હંમેશા ડરની અંદર જ રહે છે કે આ બી એનો લોસ થશે. પણ એ લોસ અને વિન એની વચ્ચે જે એને એડવેન્ચર મળે છે, એને જે રોમાંચ મળે છે એ રોમાંચની એને તલબ લાગે છે, એને લત લાગી જાય છે. તો મિત્રો, આજે આપણે જોયું કે ગેમ્બલિંગ ડિસઓર્ડર્સ કેવા કેવા ફેઝની અંદર જોવા મળી શકે છે. સ્ત્રીઓમાં ગેમ્બલિંગ ડિસઓર્ડરનો પર્સ્પેક્ટિવ આખો અલગ હોય છે. ઘરની ચિંતા, ડોમેસ્ટિક વાયોલન્સ કે પછી પોતાના સાથી સાથેનો અણગમો અને એ અણગમાથી એસ્કેપ થવા માટે, એ પરિસ્થિતિથી દૂર થવા માટે ઘણી વખત સ્ત્રીઓ ગેમ્બલિંગનો પણ સહારો લેતી હોય છે અને એના લીધે જે છે એને ઘરમાં અને પૈસાની આર્થિક રીતે લોસીસ થતા હોય છે. આ એક બીમારી છે આપણા સમાજમાં અને
સોશિયલી કલ્ચરલી એક્સેપ્ટેબલ એવા અમુક તહેવારોમાં પણ આપણે આ પ્રકારનું દૂષણ જોવા મળે છે. તો આવો આજે આપણે આ દૂષણને દૂર કરીએ અને આની સારવાર શક્ય છે. વ્યસન મુક્તિની જેમ જ આની સારવાર થઈ શકે એમ છે. તો તમે અથવા તો તમારા સ્નેહીજનોમાંથી કોઈને પણ આ પ્રકારની ફરિયાદ હોય તો એમની સારવાર કરવી જરૂરી છે. જય હિન્દ.